રાજકારણમાં નેતાઓ પક્ષ ઉપર પાર્ટી ઉપર તો આક્ષેપો કરતા જ હોય છે, પાર્ટીઓ ઉપર બોલતા પણ હોય છે, પરંતુ હવે છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારમાં આદિવાસી નેતાઓ વચ્ચે હવે આ ક્યાંક ને ક્યાંક આક્ષેપો પરિવાર સુધી પહોંચી ગયા છે. રાજકારણ હવે પરિવાર સુધી પહોંચ્યું છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપ નેતા ગીતા રાઠવા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાના પિતા ઉપર એક આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા ચાલુ સભામાં જાહેર મંચ પરથી એવું કહેવામાં આવ્યું હતું કે રાધિકા રાઠવાના પિતા જ્યારે સાંસદ હતા ત્યારે તેમણે આ વિસ્તારમાં શું કામ કર્યું. આ વાતને લઈ અને હવે રાધિકા રાઠવા દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ ગીતા રાઠવા દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ રાધિકા રાઠવા દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ સાંભળી લઈએ. પાર્ટીની વિચારધારા તમે બતાવીને મત લો ને ભાઈ, કેમ લોકોને ભરમાવો છો? એટલે આ વાતથી તમે ભરમાતા નહીં અને તમે તમારા વિસ્તારમાં આવે બેન શ્રી રાધિકા બેન, એના બાપ વર્ષો સુધી લોકસભાના સભ્ય હતા, તો તમારા ગામમાં એક નારું કે એક ડામર કરેલો છે એમ પૂછો તો ખરા તમે. રાખીને ખુરશીઓ ખાલી બધા નેતા એમ બોલે તેમ બોલે કઈ પણ અનસટ બોલે એવા સંસ્કાર તો છે એમના. એક સાંસદ 5 વર્ષ પછી દેખાઈ આજે એવું કહેતી હતી કે રાધિકાના બાપને પૂછો કે અમરસિંહ રાઠવાએ શું કામ કર્યું. અમરસિંહ રાઠવા લોકસભાના છોટાઉદેપુરના પહેલા સાંસદ હતા. તું અમારા સંસ્થામાં નોકરી કરતી હતી, ગૃહ માતા ગૃહપતિ હતા એના વજુભાઈ. એ ભૂલી ગઈ કોના રોટલા ખાધા અને એમ કે છે કે અમરસિંહ રાઠવાએ શું કામ કર્યું છે. અરે મારા બાપાએ જેટલું કામ કર્યું છે ને, તમારા બાપા મારા બાપાના ત્યાં એને રોટલો ખાવા આવતા હતા. એટલે એવા તો સંસ્કાર છે આ ભાજપના. એ લોકોને લોકોની પડી નથી. એ લોકો કોઈ પણ અણસંડ બોલ કરે છે. કેમ? એ જનતાને ખાલી ભડકાવવા માંગે છે. એ ફક્ત જનતાને ભડકાવવા માંગે છે તાકી તમે એમના વહેમમાં, એમના પૈસામાં અને દારૂમાં તમે વેચાઈ જાઓ. તમારા ધારાસભ્ય આ બાજુના ત્યાં એને બોલતા હતા, એમની સાસો હંપાઈ ગઈ હતી, ખબર ને? બોલતા મને તો બીક લાગી હતી, કાકા થોડું ધીરે બોલો, શાંત થઈ જાઓ, પછી એમને કોઈ પછી હાચવીને કઈ લઈને જવું પડે. યાદ છે કે નહીં? તો એટલું જોર અહીંયા કરતા કામ થતું ને, તો અહીંયા કેમ જોર નથી કરતા? કેમ મામલતદારમાં જોર નહીં કરતા? કેમ તાલુકામાં જોર નહીં કરતા? કેમ લોકોના કામ નથી થતા? કામો થાય છે તમારા. વસાહતોનું શું હાલત છે? વસાહતની શું હાલત છે? પાણીની સુવિધા છે? અહીંયા તો એવી વસાહતો છે જેમાં માણસોનું અસ્તિત્વ નથી, આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, એમના જમીનોમાં એમના નામ નથી. હાચી વાત છે ને? તો હવે આપણે શું કરવાનું છે? આ ભાજપની સરકારને ઘર ભેગા કરશો, આમ આદમી પાર્ટીને જીતાડશો. જોરદાર તાળી પાડો. પ્રવક્તા બહુ છે પણ હજી પણ આગળ આપણે ચેતરભાઈની મોટી ભવ્ય સભા રાખવાની છે. તમે બધા આવશો ને? આ ભાજપની ભૂકા કાઢી નાખશું આપણે. એટલે કે હવે આ રાજકારણ ક્યાંક ને ક્યાંક પરિવાર સુધી પહોંચ્યું છે. ગીતા રાઠવા દ્વારા આપણે સાંભળ્યું એમ કહેવામાં આવ્યું હતું કે એમના પિતા દ્વારા શું કહેવામાં આવ્યું. રાધિકા રાઠવાના પિતા જ્યારે અહીંયા સાંસદ હતા અને તેઓ આદિવાસી વિસ્તારના પહેલા સાંસદ હતા, તો તેમણે શું કામ કર્યું. આ તમામ બાબતને લઈ અને હવે રાધિકા રાઠવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે અમારા પિતા જ્યારે અહીંયાના સાંસદ હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ગીતા રાઠવા એટલે કે એમને કહેવામાં આવ્યું છે કે તમે અમારા પિતાના નીચે જ કામ કરતા હતા, અમારી સાથે કામ કરતા હતા, અમારા જ રોટલા ખાઈ અને હવે અમારી જ સામે બોલો છો, એવી વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ભૂલી ગયા કે તમે અમારા જ રોટલા ખાધેલા છે. ક્યાંક ને ક્યાંક જ્યારે અમારા પિતા એટલે કે રાધિકા રાઠવાના પિતા સાંસદ હતા ત્યારે ગીતા રાઠવા તેમની સાથે કામ કરતા હતા. તેમને ક્યાંક ને ક્યાંક એમના પિતા પણ એટલે કે ગીતા રાઠવાના પિતા પર કહેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે એમના પિતા રાધિકા રાઠવાના પિતાની સાથે કામ કરતા હતા, એમના ઘરે આવતા હતા. આ સમગ્ર બાબતને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.